નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 10 સ્કૂલ ઓફ સાયન્સ શાળા પરિવાર વતી આપ સર્વનું ધોરણ 10ના સામાજિક વિજ્ઞાનના વિડીયો લેક્ચરમાં હાર્દિક સ્વાગત કરું છું, આપને આવકારું છું. વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે ગુજરાતના મેળાઓ અને નેગ્રીટો તેમજ ઓસ્ટ્રેલોઇડ પ્રજા વિશે સમજૂતી મેળવી હતી. આજના વિડીયો લેક્ચરમાં ત્યાર પછીના ટોપિક વિશે જોઈએ. ત્રીજી પ્રજા દ્રવિડો. દ્રવિડ મૂળ ભારતના હતા. અગાઉ આપણે જોયું કે નેગ્રીટો કે ઓસ્ટ્રેલોઇડ મૂળ ભારતીય ન હતા, પરંતુ દ્રવિડો મૂળ ભારતના જ વતની હતા. તેમણે મોહેંજો-દડોની સિંધુ સંસ્કૃતિના સર્જકો અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, પાષાણ યુગ એટલે કે એવો યુગ કે જેમાં પથ્થરના જ હથિયારો વપરાતા હતા, એવો માનવ સંસ્કૃતિનો એ પ્રારંભિક કાળ જે પાષાણ યુગ કહેવાતો હતો. હેતુલક્ષી પ્રશ્ન માટે યાદ રાખીએ કે કઈ પ્રજાને મોહેંજો-દડોની સિંધુ સંસ્કૃતિના સર્જકો અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર તરીકે ઓળખવામાં આવે છે? તો દ્રવિડ લોકો. ઉત્તરમાંથી આવેલી વિવિધ પ્રજાની ભાષા અને સાંસ્કૃતિક લક્ષણો ટકી રહ્યા. સમયાંતરે આ લોકો દ્રવિડ કહેવાયા. સામાન્ય રીતે જોઈએ તો દરેક પ્રજાની ભાષા અને સાંસ્કૃતિક લક્ષણો અલગ અલગ હતા. દ્રવિડો માતા રૂપે પાર્વતી અને પિતૃ રૂપે પરમાત્મા એટલે કે શિવની પૂજાની સમજ આપી. દ્રવિડને પોતાની ધાર્મિક માન્યતાઓ પણ હતી. પરમાત્માની પૂજાની સમજ પણ તેઓએ આપી હતી. દીપ, ધૂપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા દ્રવિડોએ આપી હોવાનું મનાય છે. કોઈ ચોક્કસ માહિતી નથી મળતી, પરંતુ આ પરંપરાની શરૂઆત દ્રવિડ પ્રજાએ કરી હોવાનું મનાય છે. આ ઉપરાંત પ્રકૃતિ પૂજા, પશુ પૂજા વગેરે દ્રવિડોની ભેટ છે. દ્રવિડો ધાર્મિક હોવાની સાથે પ્રકૃતિ પ્રેમી અને પશુ પ્રેમી પણ હતા. દ્રવિડોના મૂળ દેવો આર્યોએ સ્વીકારી લીધા અને તેમને સંસ્કૃતિના દેવો તરીકે પુનઃસ્થાપ્યા. આમ તો દ્રવિડ અને આર્ય ભિન્ન પ્રજા હોવા છતાં આર્યોએ દ્રવિડોના મૂળ દેવોને સ્વીકાર કરી અને ફરી વખત એમની સ્થાપના કરી હતી. સમય જતાં ઉત્તરના પ્રચંડ પ્રભાવ હેઠળ દ્રવિડોમાં આર્ય સંસ્કૃતિ ઊંડે સુધી વ્યાપી ગઈ. સમયાનુસાર ઉત્તરના વિશેષ પ્રભાવને લીધે દ્રવિડોમાં પણ આર્ય સંસ્કૃતિ ઊંડે સુધી ફેલાઈ ગઈ હતી. આંતરજ્ઞાતીય લગ્ન સંબંધો પણ પ્રસર્યા. આર્યો અને દ્રવિડ બંને જુદી જુદી જ્ઞાતિ કે પ્રજા હોવા છતાં બંને વચ્ચે લગ્ન સંબંધો પણ શક્ય બન્યા હતા. દ્રવિડોમાં માતૃમૂલક એટલે કે માતૃવંશમાં ચાલતું હોય એવી માતૃમૂલક કુટુંબ વ્યવસ્થા એ પ્રચલિત હતી. સામાન્ય રીતે દરેક પ્રજામાં પિતૃમૂલક કુટુંબ પ્રજા જોવા મળે છે, પરંતુ દ્રવિડોમાં માતૃમૂલક કુટુંબ પ્રથા જોવા મળતી હતી. મિત્રો, હેતુલક્ષી પ્રશ્ન માટે પૂછાય છે કે કઈ પ્રજામાં માતૃમૂલક કુટુંબ પ્રથા હતી? તો દ્રવિડ લોકો. તેઓએ અવકાશી ગ્રહોના ક્ષેત્રમાં અને વિવિધ કળાઓ જેવી કે કાંતવું, વણવું, રંગવું, હોડી, તરાપા જેવા ક્ષેત્રોમાં તેમનું વિશેષ પ્રદાન જોવા મળે છે. દ્રવિડોએ આપેલા વિશેષ પ્રદાનમાં અવકાશી ગ્રહોના ક્ષેત્રમાં તેમજ આપણી પ્રાચીન જે 64 કળાઓ હતી એ પૈકીની કેટલીક કળાઓ જેવી કે કાંતવું એટલે કે વળ દઈ અને કાંતણ દ્વારા તાર કાઢવો, ત્યારબાદ વણવું, સાવ વડે કપડું બનાવવું, રંગવું, રંગકામ કે રંગ ચડાવવું, હોડી તરાપા એટલે કે વાંસ કે લાકડામાંથી એકબીજા સાથે બાંધી અને બનાવેલા પાણીમાં તરી શકે એવો પાટ, આ દરેક ક્ષેત્રોમાં એમની વિશેષ પ્રદાન પરિસ્થિતિ જોવા મળતી હતી. આર્યોના પ્રભુત્વ બાદ તેઓ દક્ષિણ તરફ ખસતા ગયા અને ત્યાં સ્થિર થયા. આર્યોના વિશેષ પ્રભાવને કારણે દક્ષિણમાં સ્થળાંતર થઈ અને ત્યાં એમને સ્થિર થવું પડ્યું હતું. આજે દક્ષિણ ભારતમાં દ્રવિડ કુળની તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ જેવી ભાષાઓ બોલતા લોકો વસે છે. આમ તો સામાન્ય રીતે સમગ્ર ભારતમાં અનેક બોલીઓ અને ભાષા બોલાય છે. તે પૈકી આજે પણ દક્ષિણ ભારતમાં દ્રવિડ કુળની આ ભાષાઓ બોલાતી જોવા મળે છે. મિત્રો, અહીં વિકલ્પમાં પ્રશ્ન પૂછાય છે કે નીચેનામાંથી કઈ ભાષા દ્રવિડ કુળની નથી? તો આ 4 ભાષાઓ પૈકી કોઈ એક ભાષાનું નામ અલગ આપવામાં આવ્યું છે
એ ખાસ યાદ રાખીશું. આગળ જોઈએ. પ્રારંભિક તમિલ સાહિત્ય ઉર્મી અભિવ્યક્તિથી ભરેલું છે. શરૂઆતનું તમિલ સાહિત્ય ઘણું લાગણીસભર તરંગોથી વ્યક્ત થયેલું જોવા મળે છે. દ્રવિડ વિશે જોયા બાદ અન્ય પ્રજાઓ વિશે જોઈએ. આ ઉપરાંત ભારતમાં મોંગોલોઇડ, અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ પ્રજા પણ હતી. અન્ય પ્રજાઓમાં સૌપ્રથમ આપણે મોંગોલોઇડ વિશે સમજ મેળવીએ. આ પ્રજા ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટમાં થઈ ભારતમાં આવી. હબસી અને નિષાદ પ્રજાની જેમ જ મોંગોલોઇડ પ્રજા પણ મૂળ ભારતીય પ્રજા ન હતી. તે ચીનમાંથી તિબેટ થઈ અને ભારતમાં આવેલ પ્રજા છે. તેમણે ઉત્તર આસામ, સિક્કિમ, ભૂતાન, પૂર્વ બંગાળ વગેરેમાં વસવાટ કર્યો. મોંગોલોઇડ પ્રજા એ ઉત્તરમાં ચીનના સરહદી વિસ્તારોમાં વસવાટ કર્યો અને સમય જતાં તેમનું ભારતીયકરણ થયું. આ પ્રજાનો વર્ણ પીળો, ચહેરો ચપટો એટલે કે દબાયેલો, ઉપસેલા ગાલ અને બદામ આકારની આંખો જેવા શારીરિક લક્ષણો ધરાવતી હતી. મિત્રો પૂછી શકે કે મોંગોલોઇડ પ્રજાના શારીરિક લક્ષણો કયા પ્રકારના હતા? તો ફરી વખત પીળો વર્ણ, ચપટો ચહેરો, ઉપસેલા ગાલ અને બદામ આકારની આંખો. મોંગોલોઇડ લોકો પીળા વર્ણના હોવાથી તેને કિરાત તરીકે પણ ઓળખવામાં આવતા હતા. ફરી વખત એક માર્કનો પ્રશ્ન અહીંયા પૂછાય છે કે કઈ પ્રજાને કિરાત તરીકે પણ ઓળખવામાં આવે છે? તો મોંગોલોઇડ. મોંગોલોઇડ બાદ આપણે અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ પ્રજાઓ વિશે જોઈએ. આ પ્રજાઓ કે જે મધ્ય એશિયામાંથી આવેલી પ્રજાઓ છે. આ ત્રણ જાતિઓ એક સમાન ભૌતિક ગુણો ધરાવે છે. એટલે કે આ ત્રણેય જાતિઓમાં શારીરિક લક્ષણો એક સમાન હતા. આ પ્રજાના અંશો ખાસ કરીને મહારાષ્ટ્ર, બંગાળ, ઓડિશા, ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધુ જોવા મળે છે. પ્રાચીન સમયમાં મધ્ય એશિયામાંથી ભારતમાં આવેલ આ પ્રજાઓ આજે ભારતમાં સીમિત વિસ્તારોમાં જ વધારે પ્રમાણમાં જોવા મળે છે. ત્યારબાદ આપણે આર્યો વિશે જોઈએ. ભારતની આર્ય સભ્યતાના નિર્માતાઓ આર્ય એટલે કે નોર્ડિક લોકો હતા. પ્રાચીન કાળમાં હિન્દુઓ આર્ય કહેવાયા. આર્યો ભારતની પ્રાચીન પ્રજાઓમાંની એક પ્રજા હતી જે પ્રાચીન કાળમાં હિન્દુઓ આર્ય તરીકે ઓળખાયા હતા. તેઓની મુખ્ય વસ્તી જે પ્રદેશમાં હતી તે પ્રદેશને આર્યવર્ત નામ અપાયું હતું. પાઠની શરૂઆતમાં આપણે જોયું મિત્રો કે ભારતને આર્યવર્ત જેવા નામથી પણ ઓળખવામાં આવતો હતો. જે વિસ્તારમાં તેમની વસ્તી વધારે હતી તે પ્રાંત આર્યવ્રત નામથી ઓળખાયો. ત્યાં 7 મોટી નદીઓ વહેતી હોવાના કારણે તેમને સપ્તસિંધુ નામ અપાયું. ત્યાં વહેતી આ 7 નદીઓમાં સિંધુ નદી મુખ્ય હોવાથી આ પ્રદેશનું નામ સપ્તસિંધુના નામથી ઓળખવામાં આવે છે. ઉત્તર વૈદિક કાળમાં આર્યવ્રતનો પૂર્વમાં મિથિલા હાલ જે બિહાર રાજ્યની અંદર સુધી અને દક્ષિણમાં વિંધ્યાચળ સુધી વિસ્તાર થયો. વૈદિક કાલીન સમયમાં આર્યોનો વિસ્તાર પૂર્વમાં મિથિલા એક પ્રાચીન નગરી હતી જે જનક રાજાની રાજધાની પણ હતી. તો મિથિલા સુધી તેમજ દક્ષિણમાં વિંધ્યાચલ પર્વત સુધી એમનો વિસ્તાર થયો હતો. અન્ય સમકાલીન પ્રજાઓ કરતાં આ પ્રજા વધુ વિકસિત હતી. આર્યોના સમયકાળમાં જ રહેલી અન્ય પ્રજાઓ કરતાં આ પ્રજાનો વિકાસ વધારે પ્રમાણમાં થયો હતો. આર્ય ભરત રાજા કે ભરત જાતિના નામ પરથી આ વિશાળ પ્રદેશ ભરતભૂમિ, ભરતખંડ, ભારતવર્ષ કે ભારત જેવા નામોથી ઓળખાય છે. આર્યવંશમાં થયેલા મહાન પ્રતાપી રાજા ભરત કે ભરત જાતિના નામ પરથી જ આ વિશાળ પ્રાંતને ભરતભૂમિ, ભરતખંડ, ભારતવર્ષ કે ભારત જેવા જુદા જુદા નામોથી ઓળખવામાં આવે છે. આર્યો પ્રકૃતિ પ્રેમી પણ હતા. તેઓ પ્રાચીન પ્રજા હોવાની સાથે પ્રકૃતિ પ્રત્યે પણ વિશેષ લગાવ ધરાવતા હતા. તેઓ વૃક્ષો, પહાડો, સૂર્ય, વાયુ, નદીઓ, વરસાદ વગેરેની પૂજા આરાધના કરતા હતા.
પ્રકૃતિના જુદા જુદા અંશોની પૂજા આરાધના પણ એમણે કરી હતી. આ દરેકની સ્તુતિઓ એટલે કે ઋચાઓની રચના પણ કરી હતી. પ્રકૃતિના દરેક અંશો જેવા કે વૃક્ષો, પહાડો, સૂર્ય, વાયુ, નદીઓ, વરસાદ વગેરે દરેકની પૂજા આરાધના માટે અલગ અલગ સ્તુતિઓની રચના એમણે કરી હતી. સમય જતાં વેદ પઠન પ્રચલિત બન્યું. આર્યોના સમયમાં વેદના પાઠો પણ પ્રચલિત બન્યા હતા. સમયાંતરે તેમાંથી ધાર્મિક વિધિઓ શરૂ થઈ અને તે પછી યજ્ઞ યાજ્ઞાદિ ક્રિયાઓ ભારતમાં શરૂ થઈ. ભારતમાં આવેલી પ્રજાઓની સંસ્કૃતિઓના વિશિષ્ટ તત્વો અપનાવી લઈ અને એક સમન્વયકારી સંસ્કૃતિનું સર્જન થયું. પ્રાચીન ભારતમાં આવેલ અનેક પ્રજાઓ પરસ્પર આદાન પ્રદાન થકી એક સમન્વયકારી એટલે કે જોડાણવાળી સંસ્કૃતિનું સર્જન થયું હતું. સમયાંતરે ભારતમાં આવી અને વસેલી આ બધી જ જાતિઓ વચ્ચે લગ્ન સંબંધો દ્વારા પ્રજાઓનું સંમિશ્રણ થતું ગયું. બધાની એક વિશિષ્ટ રહેણી કહેણી, અનેક ભાષાઓ, વિચારો, ધાર્મિક માન્યતાઓનો પણ સમન્વય થયો. જુદી જુદી પ્રજાઓ વચ્ચે લગ્ન સંબંધોના સંમિશ્રણ સિવાય ભાષાઓ, અનેક વિચારો, અલગ અલગ ધાર્મિક માન્યતાઓ પણ સમન્વિત એટલે કે જોડાણ થયું. આમ પ્રારંભકાળથી જ આપણા દેશમાં સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થતું રહ્યું છે, જેને ભારતને ભવ્ય અને સમૃદ્ધ વારસો આપ્યો છે. આ દરેક પ્રજાઓના સમન્વયને કારણે જ ભારતને ભવ્ય અને સમૃદ્ધ વારસો મળ્યો છે. ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ થયો. આ પ્રજાઓ પરસ્પર એટલી બધી ભળી ગઈ કે તેમનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ જ ન રહ્યું, અર્થાત તેમનું ભારતીયકરણ થયું. આમ પ્રાચીન કાળમાં આવેલી જુદી જુદી પ્રજાઓનું પોતાનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ ન રહેતા તે ભારતની સંસ્કૃતિમાં ભળી તેનું ભારતીયકરણ થયું. મિત્રો, અહીં વિધાન પૂછાય છે કે ભારતમાં આવેલ વિવિધ પ્રજાઓનું ભારતીયકરણ થયું, વિધાન સમજાવો. તો તેના માટે આ દરેક મુદ્દાઓ યાદ રાખીશું. આ રીતે પ્રાચીન ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓના સંમિશ્રણથી ભારતનો સાંસ્કૃતિક વારસો વિવિધતાપૂર્ણ, ભાતીગળ અને સમૃદ્ધ બન્યો. ત્યારબાદ આ પાઠના અંતિમ ટોપિક તરફ જઈએ. ભારતના અંદર વારસાનું જતન અને સંરક્ષણ. ભારતના વારસાની દરેક બાબતોને ભારતને રળિયામણું, નયનરમ્ય અને આકર્ષક બનાવ્યું છે અને ભારતને ગૌરવ અપાયું છે. આ ભવ્ય વારસાને સાચવી અને વિશ્વમાં પ્રતિષ્ઠિત ગૌરવભર્યું અગ્રીમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ભારતનો વારસો ભવ્ય અને વૈવિધ્યને કારણે જ સમગ્ર વિશ્વમાં એક સન્માનભર્યું સ્થાન પામ્યો છે. આપણે આપણા પ્રાચીન ઐતિહાસિક મૂલ્ય અને મહત્વ ધરાવતા વારસાના સ્થળોને કોઈ નુકસાન ન પહોંચાડે અને તેનું જતન કરે તે માટે બંધારણમાં નાગરિકની મૂળભૂત ફરજો જણાવી છે. આપણા પ્રાચીન વારસાને કોઈ હાનિ ન પહોંચાડે તે માટે આપણા બંધારણમાં નાગરિક તરીકેની કેટલીક આપણી મૂળભૂત ફરજો બતાવવામાં આવી છે. તે મુજબ આપણા ભારતીય બંધારણના અનુચ્છેદ 51 માં ભારતના નાગરિકની જે મૂળભૂત ફરજો દર્શાવી છે તેમાં પણ ચ, જ અને ટ અર્થાત 6, 7 અને 9માં દર્શાવ્યા મુજબ અહીં હેતુલક્ષી પ્રશ્ન યાદ રાખો કે ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં ભારતના નાગરિકની મૂળભૂત ફરજો બતાવવામાં આવી છે? તો અનુચ્છેદ 51 આપણા પાઠ્યપુસ્તકમાં પણ મૂળભૂત ફરજો છે એ દર્શાવવામાં આવેલી છે. તો એ મુજબ જોઈએ. પ્રથમ ફરજ, આપણી સમન્વિત સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તેની જાળવણી કરવાની ફરજ. અનુચ્છેદ 51 મુજબ 6 એટલે કે 6 નંબરની મૂળભૂત ફરજ વારસાની જાળવણી કરવાની ફરજ બતાવે છે. ત્યારબાદ જ એટલે કે 7મા નંબરની ફરજ વિશે જોઈએ. જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુ પંખીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને તેની સુધારણા કરવાની અને સર્વજીવો પ્રત્યે અનુકંપા રાખવાની ફરજ. ટૂંકમાં કુદરતી પર્યાવરણ અને દરેક જીવ પ્રત્યે અનુકંપા એટલે કે દયા અને સહાનુભૂતિપૂર્ણ રાખી ભારતીય તરીકે આપણી ફરજ છે.
અને ત્યારબાદ જોઈએ ટ એટલે કે 9મા નંબરની જાહેર મિલકતોનું રક્ષણ કરવાના અને હિંસાનો ત્યાગ કરવાની ફરજોનો સમાવેશ થાય છે. દરેક ઉપયોગ કરી શકે તેવી જાહેર મિલકતોનું રક્ષણ કરવું અને તમામ પ્રકારની હિંસાનો ત્યાગ કરવો એ આપણા સૌની ફરજ ગણાવી છે. આમ પ્રકૃતિ એ જે નયનરમ્ય ભારત ભૂમિ પર સર્જ્યા છે તેની સુંદરતા, પવિત્રતા અને શુદ્ધતાને આપણે સૌ સાથે મળી એક નૈતિક ફરજ સમજી અને જાળવવી જોઈએ. પ્રકૃતિનું રક્ષણ કરવું એ આપણા સૌની નૈતિક જવાબદારી છે. વારસાનું ઘડતર અને ક્રમિક વિકાસ ભારતને મળેલ વિશિષ્ટ પ્રાકૃતિક રચના ઉપર આધારિત છે. મિત્રો, ભારતને કુદરતી રીતે જ ઘણી વિવિધતા મળી છે. પ્રકૃતિ દ્વારા ભારતને અઢળક સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે અને આ પ્રાકૃતિક વિશિષ્ટતાએ જ ભારતને દરેક ક્ષેત્રોમાં વિકાસ માટેની એક અણમોલ તક પૂરી પાડી છે. પ્રકૃતિની વિશિષ્ટતાને કારણે જ ભારતનો જુદા જુદા ક્ષેત્રોમાં વિકાસ પણ સંભવ બન્યો છે. ભારતનો વારસો એ હજારો વર્ષોના ભારતના લોકો દ્વારા આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે કરેલ વિકાસનું પરિણામ છે તેમ કહી શકાય. ભારતના લોકોની વર્ષોની અથાગ મહેનતને કારણે જ જુદા જુદા ક્ષેત્રોમાં ભારતનો વિકાસ થયો છે. તો મિત્રો, અહીં આજનો લેક્ચર અને પ્રકરણ 1 પૂર્ણ કરીએ. અગાઉના તમામ વિડીયોનું વારંવાર પુનરાવર્તન કરો, અભ્યાસ સાથે જોડાયેલા રહો, ઘરે રહી સુરક્ષિત રહી અને સતત અભ્યાસ કરતા રહો. ફરી વખત મળીશું નવા વિડીયોમાં નવા પ્રકરણ સાથે.